જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ। આ બેઠક પૂંછ સેક્ટરના ચાકાદા બાગ એલઓસી ટ્રેડ સેન્ટર ખાતે યોજાઈ। બંને સેનાના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો। બેઠક 75 મિનિટ સુધી ચાલી। 4 વર્ષમાં બંને દેશો વચ્ચે આ પહેલી મુલાકાત છે। બંને દેશની સેનાઓની વચ્ચે છેલ્લી ફ્લેગ મીટિંગ 2021માં યોજાઈ હતી। સૂત્રો મુજબ બેઠકમાં બંને પક્ષો સરહદ પર શાંતિ જાળવવા અને યુદ્ધ વિરામ પર સંમત થયા હતા। તો છેલ્લા ઘણા સપ્તાહથી નિયંત્રણ રેખા પર તણાવ છે। 4 ફેબ્રુઆરીના રોજ સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા। 13 ફેબ્રુઆરીએ પણ પાકિસ્તાની સૈનિકો દ્વારા યુદ્ધ વિરામ ભંગના સમાચાર આપ્યા। જોકે બાદમાં ભારતીય સેનાએ આ વાતનો ઇનકાર કર્યો। ચાલુ ફેબ્રુઆરી મહિનામાં 4 વખત એલઓસી પર અટકચાળા થયા છે। 16 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરમાં પૂંછ સેક્ટરમાં સ્નાઇપર ફાયરિંગ થયું, જેમાં એક ભારતીય સૈનિક ઘાયલ થયો। આ પછી ભારત અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે થોડા સમય માટે ગોળીબાર થયો, જે પછી 13 ફેબ્રુઆરીએ પાકિસ્તાન તરફથી ગોળીબાર અને ભારતીય સેનાની વળતી કાર્યવાહીના અહેવાલ પણ મળ્યા। કેટલાક અહેવાલમાં 6 પાકિસ્તાની સૈનિકોના મોતના પણ દાવા થઈ રહ્યા છે। જોકે ભારતીય સેનાએ આ અહેવાલને નકાર્યા। 11 ફેબ્રુઆરીએ અખનૂર સેક્ટરમાં એલઓસી નજીક આઈઈડી વિસ્ફોટ થયો, જેમાં 2 જવાન શહીદ થયા અને 1 જવાનને ઈજા થઈ। સેનાના આ જવાનો પેટ્રોલિંગમાં હતા। 4 ફેબ્રુઆરીએ પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી પાસે આતંકીઓ દ્વારા ઘૂસણખોરીનો વધુ એક પ્રયાસ થયો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યું। ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા હતા।